પનીર લેતા પહેલા સાવધાન થઈ જજો। અમદાવાદમાંથી ફરી શંકાસ્પદ પનીર ઝડપાયું। શહેરના અલગ અલગ 5 એકમ પર કાર્યવાહી થઈ। ગોતા, વસ્ત્રાલ, નિકોલ સહિતમાં ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા। ગોતાની કૃષ્ણ ડેરીમાંથી 199 કિલો પનીર સીઝ કરાયું। જીવરાજ પાર્ક 11 કિલો પનીર સીઝ કરવામાં આવ્યું। વસ્ત્રાલમાંથી 119 કિલો પનીરના ગોડાઉનમાંથી તેને જપ્ત કરવામાં આવ્યું। તો ગોતામાં ડેરી રીચ આઈસ્ક્રીમમાંથી 35 કિલો પનીર પકડાયું। નાથદ્વારની મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું ડેરી માલિકે જણાવ્યું। શંકાસ્પદ પનીરનો જથ્થો લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો છે। ડેરીના માલિકે કહ્યું છે કે પનીર નાથદ્વારાથી મેન્યુફેક્ચરિંગનું છે, અહીં પેકિંગ થતું નથી। જો દંડ થશે તો ડેરી માલિક ભોગવવા તૈયાર છે। તો ભેળસેળિયા તત્વો હવે સાવધાન થઈ જજો। ફૂડ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે અને ફૂડ વિભાગના અધિકારી ભાવિન જોશીનું નિવેદન 3 દિવસમાં 1.5 લાખનું પનીર જપ્ત કરાયું છે। 3 દિવસમાં 500 કિલોથી વધુ પનીર સીઝ કરવામાં આવ્યું। છેલ્લા 3 દિવસથી અમદાવાદમાં પનીરના 10 કિલોથી વધારે ઉત્પાદક કરતા હોય તેવા એકમો સામે ચેકિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 5 અલગ અલગ જગ્યાએ 500 કિલોથી વધુ શંકાસ્પદ પનીરનો જથ્થો વેચાણ અંતે સ્થગિત કરવામાં આવ્યો છે અને અંદાજિત આ પનીરની કિંમત 1.5 લાખ જેટલી થવાની થાય છે। જે સબસ્ટાન્ડર્ડ પનીર હોય છે તેમાં ફેટનું પ્રમાણ વધારે અથવા ઓછું હોય છે અને પામોલિન તેલનો ઇસ્તેમાલ કરતા હોય છે, જે સ્વાસ્થ્ય માટે પેટના રોગો થવાની સંભાવના હોય। ભરમાર અંગે વિપક્ષના નેતાના ગંભીર આરોપ। એએમસીના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના આરોપ। ફૂડ વિભાગ યોગ્ય તપાસ ન કરતું હોવાનો આરોપ લગાવ્યો। છેલ્લા 3 વર્ષમાં માત્ર 464 ફૂડ ચેકિંગ કરાયા। 1685 રજિસ્ટર રેસ્ટોરન્ટ સામે 464નું ચેકિંग। अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अंडर में और अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने जिन्हें लाइसेंस दिया गया है, ऐसे अहमदाबाद शहर में 1685 होटल और रेस्टोरेंट चल रहे हैं जो कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में लिस्टेड है। आरोग्य विभाग जो फूड चेकिंग करता है, उस विभाग के द्वारा पिछले 3 वर्षों में सिर्फ और सिर्फ 464 रेस्टोरेंट के फूड का सैंपल लिया गया है। यानी कि 1 साल के आप एवरेज लगाइए तो 1685 में से सिर्फ 154 रेस्टोरेंट के फूड चेकिंग की गई है। 1531 रेस्टोरेंट और होटल की चेकिंग ही नहीं की जाती हो। તો વિપક્ષના નેતાનો આરોપનો જવાબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આપ્યો। વિપક્ષના આરોપને સત્તાપક્ષે ખોટા ગણાવ્યા। ટેકનોલોજીનો ઉપયોગ કરીને તપાસ કરાઈ છે। પહેલા કરતા ત્વરિત કાર્યવાહી કરાઈ રહી છે। બોડી વોર્ન કેમેરા સાથે ચેકિંગ કરાયું છે। 42 જેટલા ફૂડ ઇન્સ્પેક્ટરની ભરતી પણ થશે। ટેકનોલોજીનો ઉપયોગ કરી બોડી વોર્ન કેમેરા જે અમારા 16 ઇન્સ્પેક્ટરો છે એ આપણે વાત કરીએ કે બોડી વોર્ન કેમેરા લઈ આનું પનીર અથવા તો બીજી વસ્તુનું ચેકિંગ કરી રહ્યા છે। વિપક્ષ પાસે જે આંકડો છે એ બિલકુલ ઓછો છે, ફિગર છે। એના કરતાં વધારે ચેકિંગ હાલમાં અલગ અલગ હોટલની અંદર ચાલી રહ્યું છે।